એક વખત નહીં અનેક વખત મેં કીધેલું છે કે ભાઈ બિલ્ડર જ્યારે તમે કોઈ પણ વ્યવહાર કરો ત્યારે એની રિસિપ્ટ લઈ લો ને લઈ લો. હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટમાં વ્યવહાર કરો ત્યારે એ તમે જ્યારે મુશ્કેલીમાં મુકાવો ને ત્યારે વ્હાઇટના પૈસા હોય એ જ બોલે, બ્લેકના પૈસા કોઈ દિવસ બોલે નહીં. હવે એ પૈસા તમે જીએસટી પેટે આપેલા હોય, મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે આપેલા હોય, રનિંગ મેન્ટેનન્સ પેટે આપેલા હોય અથવા તો પાર્કિંગ પેટે આપેલા હોય, કોઈ પણ રીતે આપેલા હોય તો એની સ્પષ્ટ વર્ણન સાથેની શેના પેટે આ પૈસા આપેલા છે, કેવી રીતે આપેલા છે, કેશથી આપેલા છે કે ચેકથી આપેલા છે, બધાની રિસિપ્ટ લેવી જોઈએ. પછી ભવિષ્યમાં કોઈ પણ જાતની બબાલ થાય ને તો આ રિસિપ્ટ વગરના કોઈ પણ પૈસાનો પુરાવો રહેતો નથી રિસિપ્ટ વગર, અને તમે ઠનઠન ગોપાલ સાબિત થાવ છો. તો આ જીએસટીની બાબત છે ને, તો જીએસટીમાં પણ એવું છે. જો તમે કોઈ બિલ્ડરને જીએસટી આપેલો હોય તો જીએસટી ભર્યાની પહોંચ કે કોઈ પણ વસ્તુ તમારે લેવી જોઈએ કે જેનાથી સાબિત થાય કે તમે બિલ્ડરને જીએસટી આપેલો છે. વડોદરાની સુખધામ રેસિડેન્સી નામની સ્કીમ છે, એ સ્કીમના રહીશોએ બિલ્ડર સામે કેસ કરેલો, એમાં જીએસટીનો મુદ્દો ઉઠાવેલો. ફરિયાદ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો કે સામાવાળાએ જમીન ઉપર અને બાંધકામ ઉપર એમ ડબલ જીએસટી 12% દરથી સભ્યો પાસેથી લીધેલો છે. મોટાભાગના સભ્યોએ વર્ષ 2013-15માં ડુપ્લેક્સ બુક કરાવેલા અને તે સમયે જીએસટીનો કાયદો લાગુ ન હતો. તેમ છતાં સામેવાળાએ પ્રોજેક્ટનું પોઝેશન આપવા મોડું કરેલું છે અને તેથી 2017ની સાલમાં જીએસટીનો બોજો સભ્યોને ઉઠાવવો પડ્યો છે અને તે પણ જમીન અને બાંધકામ બંને ઉપર 12% જીએસટી સામેવાળાએ વસૂલ લીધેલી છે. પરંતુ રેરાએ એવું કીધું કે ફરિયાદી એસોસિએશનના સભ્યોએ સામાવાળાને એટલે કે બિલ્ડરને જીએસટીના પેટે રકમ આપેલો હોય તેવી કોઈ વિગતો કે પહોંચો રજૂ કરેલી નથી. એટલે જીએસટી કયા દરે કેટલો વસૂલ કરેલો છે નક્કી થઈ શકે નહીં. આથી રેરાને જીએસટીની રકમ પરત આપવાની કોઈ જ ઓથોરિટી હુકુમત નથી. એટલે આ બાબતમાં રેરા દ્વારા કોઈ પગલાં લેવામાં આવે નહીં. જો તમે કદાચ જીએસટીની રકમ લીધી હોત અને પહોંચ લીધી હોત તો કદાચ રેરા કરત, પણ આમાં રેરા એવું પણ કીધું છે કે આ ફરિયાદમાં જીએસટીની રકમ પરત આપવા બાબત સામેવાળા સામે કોઈ હુકમ થઈ શકે નહીં, કારણ કે રેરા ઓથોરિટીને જીએસટીની રકમ પરત આપવાની કોઈ હુકમ આપવાની કોઈ હુકુમત નથી. એટલે તમને હંમેશા કહું છું, તો રેરા તો ઓથોરિટી નથી. તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો ખોટી રીતે જીએસટી લેવામાં આવ્યો હોય તો જીએસટીની પણ પહોંચો લેવી જોઈએ ને લેવી જ જોઈએ.